આજના કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને એવા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ દેવરત્નજી, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મિત્રો, મહામહિમ રાજ્યપાલ શ્રી પોતે હરિયાણામાં પોતાના ફાર્મમાં આ પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ ખૂબ સારી રીતે સફળ કર્યો અને એ બહુ મોટા એકરમાં છે અને એનું પરિણામ લોકો સુધી પહોંચાડવા માટે એને ભારત સરકારે હિમાચલના રાજ્યપાલ બનાવવાનો એક અવસર પ્રાપ્ત થયો અને હિમાચલ પ્રદેશમાં જે રીતે પ્રાકૃતિક ખેતી આગળ વધી ત્યારે કદાચ હું એવું માનું છું કે નરેન્દ્રભાઈના મનમાં એવું હશે કે ગુજરાત આ વિષયને ખૂબ સારી રીતે પકડશે અને એ રાજ્યપાલ તરીકે ગુજરાત આવે તો ગુજરાત આ દેશને પ્રેરણા આપે એવું મોડલ આપી શકે. એટલા માટે સાહેબે જે રીતે ગુજરાતમાં પાછલા 2.5 વર્ષમાં આ વિષયને જન જન સુધી પહોંચાડવા માટેના અથાગ પ્રયત્નો કર્યા. મિત્રો, આ વિષયને પણ પાછલા આપણે બધા સાથે મળી અને પાછલા 25 વર્ષથી જે પાણી બચાવો અભિયાનમાં જે કામ કર્યું, એટલે પ્રફુલ્લભાઈ વગેરે આગેવાનો આ સાથે કામ કરતા લોકો મારી પાસે અવારનવાર આવતા કે ભાઈ આ વિષયને સુરતથી વધારે તેજ કેવી રીતે થાય. એના અનુસંધાનમાં કોરોના પહેલાં આપણે પણ એક કાર્યક્રમ મુખ્યમંત્રીની હાજરીમાં બહુ મોટો અહીંયા કર્યો, પ્રફુલ્લભાઈ પણ હતા. આપણે સાહેબ ગુજરાતમાં આવ્યા અને ટૂંક સમયમાં 175 તાલુકાના 5000 ખેડૂતો ગોંડલ તાલુકાના રામોદ ગામમાં, જ્યાં 5 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી જે થઈ રહી છે અને ખૂબ સારું જેમનું ફાર્મ છે, એ ફાર્મમાં એમની હાજરીમાં આખો દિવસનો એક સુંદર કાર્યક્રમ થયો. આ વાસ્તવમાં જે આ અભિયાનની જે તાકાત છે એ તાકાત આપણે સમજવાની જરૂર છે કે માની લો કે આપણને 100 પાવરનું ઇન્જેક્શન ડૉક્ટર આપે છે, એ દવા આપે છે, એ ટીકડી આપે છે, એ અમુક સમય જતાં એ ઉપયોગતા એની ઘટતી જાય છે. એટલે ડૉક્ટર 125 પાવરનું આપે, 150નું આપે, 200નું આપે. એવી રીતે વિલાતી ખાતરનો પાવર વધતા 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 એ જમીન ઉપજાઉમાંથી ઉજળ થતી ગઈ અને એને ફરીને ઉપજાઉ કરવા માટે આ પ્રાકૃતિક એટલે કે ગાય આધારિત ખેતી એ બહુ ઉપયોગી થઈ રહી છે. સાથે સાથે ખેડૂતનો ઉત્પાદન ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધે છે, લોકોને રસાયણ મુક્ત ખોરાક મળે છે અને 5.5 લાખ કરોડનું વિલાતી ખાતર જે વપરાય છે એ ધીરે 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 ડાઉન થશે. એટલે બહુમુખી ફાયદા ધરાવતું આ અભિયાન અને સુરતની ધરતીમાં આપણે બધા રહેલા લોકો હંમેશા ગામડા હારે જોડાણેલા રહ્યા છીએ, વતનનું ઋણ ચૂકવવા માટે કાયમ પ્રયત્નશીલ હોય છે. એટલે આપણે બધાએ એક એક ગામડાના ખેડૂતને કેવી રીતે આ ઉત્પાદન વધારે, આમાં ઉતાવળ કરે, સમજ્યા વગરની ખેતી કરે તો કદાચ પરિણામ નથી પણ આવતું. એટલે સમજીને પ્રયત્ન કરે એ બહુ જરૂરી છે. અમારે કાનજીભાઈ ટીમડિયા સાહેબનો ઉલ્લેખ કર્યો, હું 20 વર્ષથી એની ત્યાં નવસારી જાઉં આવું છું અને એટલા બધા કાર્યક્રમો અને આ છેલ્લા 5 વર્ષમાં આ માટેના પુષ્કળ કાર્યક્રમો ટીમડિયા સાહેબે કર્યા છે અને ત્યાં અદ્ભુત લોકોને માર્ગદર્શન મળે છે અને કોઈ સરકારીકરણ નથી, સીધી આત્મીયતાથી બધાને જોડવા માટેનું કામ થઈ રહ્યું છે કૃષિ યુનિવર્સિટી. એટલે આપણી ત્યાં સરકાર સાથે છે, મહામહિમ આપણી સાથે હોય ત્યારે આખી સરકાર સાથે હોય અને આ એક જબરજસ્ત અવસર છે. ભારત સરકાર
આ માટે કંઈક કરવા માટે તમન્ના ધરાવે છે, પ્રધાનમંત્રી કંઈ તમન્ના ધરાવે છે, ત્યારે સૌ જાગૃત નાગરિકનું કર્તવ્ય બને છે કે આ અભિયાનને જન જન સુધી પહોંચાડવાનું છે. બે એંગલથી પહોંચાડવાનું છે. એક, ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય, અને બીજું, શહેરી લોકો પ્રાકૃતિક વસ્તુનો વાપરતા થાય, ખેડૂતને એની પ્રોડક્ટ ખરીદતા થાય. આ બંને વસ્તુ તરફ આપણે કામ કરવાનું. હું કાયમ કહું છું કે જેમ આપણે ફેમિલી ડોક્ટર છે, એમ ફેમિલી ફાર્મર હોવા જોઈએ. અને એ ફેમિલી ફાર્મર સાથે જે પ્રોડક્ટ ઉત્પાદન કરે એ જ આપણા ઘરે વપરાય, એ માટે આપણે જાગૃત કરવા જોઈએ. અને ધીરે ધીરે જે જાગૃતિ આવી છે એનું આજ પરિણામ છે. 1 લાખથી વધારે ખેડૂત આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. લોકો પ્રાકૃતિક ખોરાક મેળવી રહ્યા છે. એના રસોડામાં તમામ પ્રાકૃતિક ખોરાક આજની હાજરી હોય છે. એક ધીરે ધીરે વાતાવરણ બની રહ્યું છે. અને જે ખેડૂત નથી કરતા એ પ્રાકૃતિક ખેતી સમજવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જે ઘરે પ્રાકૃતિક ખોરાક નથી આવતો એ આવે એ માટેનો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્લસ પોઈન્ટ છે. એટલે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ખૂબ સફળ આંદોલન થવાનું છે. હું આજે ધનજીભાઈ અકાળાને અને ભાઈ રાકેશ દુધાતને પણ અભિનંદન આપીશ કે આવા કાર્યક્રમ માટે એ પણ ચિંતિત છે. હમણાં જ મને ધનજીભાઈ કહેતા હતા કે આને જન આંદોલન થાય એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. મને વિશ્વાસ છે કે મહામહિમ રાજ્યપાલશ્રીનો જે વિચાર છે, જે પ્રયત્ન છે, એ ગુજરાતના જન જન સુધી પહોંચે, એ પહોંચાડવા માટે સુરત સક્ષમ છે અને આવનારા દિવસોમાં ખૂબ મોટી તાકાત બનીને કામ કરશે. આભાર.